बोलिए श्री निष्कलंकी नारायण भगवान की जय। सदगुरु श्री हंस तेज जी महाराज की जय। कुलदेवी श्री उमिया मात की जय। जगद गुरु सतपंथाचार्य श्री ज्ञानेश्वर देवाचार्य जी महाराज की जय। सब संतन की जय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मुखं करोति वाचालं पंगुलंघयते यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अखण्डमण्डलाकाय व्याप्तं येन चराचर तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। सद्गुरुदेव की जय। बोलो काय रामजी भाई नो आदेश है बथे लखीराम नो प्यालो। अरे अरे एवो प्यालो यमने ए पायो रे गुरुए मारा प्रेमे धरी एवा दैव दर्शन दर्शना हरिहर आपो आपे हरि एवो प्यालो यमने। अरे पेलो पियालो लखीराम नो जी अने जुगते पायो जो कला बताविया दे अने कूची बतावी सो तो त्रिकूटी ताला खोलिया ने वली सुन मां दर्शन सो एवं नगर बधू ये न्यारू रे जोयो में तो जरा रे जरी एवं नगर बधू ये न्यारू रे जोयो में तो जरा रे जरी एवो प्यालो यमने। बीजे पियाले बुद्धि वापरीने हरियावी सतनी सा वैराट स्वरूपी वीनो जोता जमीन यसमा आ देह मा दर्शना मारा सदगुरु सुंदर श्याम एनी लगनी अमने लागी बैठी हूँ तो ध्यान धरी एनी लगनी अमने लागी रे बैठी हूँ तो ध्यान धरी वो प्यालो यमने। त्रीजे पियाले गुण प्रगटिया ने वली पांच तत्व ने प्रकार सोन मंडल में मारो श्याम विराजे अलग पुरुष अविना। अरे नवखंड ऊपर नाथ जी अने रवि ज्ञानिया एवी अगामनी गमनी खबरों रे गुरुए मारा दीदी खरी एवी
ગમી ગમની ખબરું રે ગુરુએ મારે દીધી ખરી એવો પ્યારો અમને એ ચોથે પિયાલે દિશા થઈને વળી નિશ્ચય મળ્યા મારો નામ આવખંડ ઉપર નાથ જે વળી રવે જ્ઞાનિયા એ વાતોની નિશા થઈને વળી નિશ્ચય મળ્યા મારો નામ એવી આગમની ઉપર રે કે સવરાએ કરુણા કરી એવી આગમની ઉપર રે કે સવરાએ કરુણા કરી એવો પ્યારો અમને એ પાંચમો પિયાલો પૂર્ણ થયો અને બેટ્યા ભૂતારના જાકન અદભુત ધારા વરસે અને ગે બે એવા સ્વાતિના સરાવરા જરમર નૂર ઝરે એવા સ્વાતિના સરાવરા જરમર નૂર ઝરે એવો પ્યાલો અમને એ છઠે પિયાલે મારા ગુરુ મળ્યા અને નિશ્ચય થયા લખીરા ઘણા 10 દિવસ થયા ડોલ મારા ગુરુએ બતાવ્યા એવા ચરણોમાં ચિત્ત રાખો રે ભોગટ ફેરો જાય મટી એવા ચરણોમાં ચિત્ત રાખો રે ભોગટ ફેરા જાય મટી એવો પ્યાલો મને પાયો રે ગુરુએ મારા પ્રેમે ધરી એવા દહીંમાં દર્શન હરિહર આપો આપે હરી એવો પ્યાલો હરે રામ હરે હરે વાહ 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 ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ધન્યવાદ આજે ભગવાન મેઘરાજાએ ફરી પાછી સંભાળ લીધી છે વાહ વાહ એવા સ્વાતિના સરવણ હવે વર્ષ પૂજ્ય મહારાજશ્રીને વિનંતી કરશું કે તેઓ સત્સંગ આપણે એવી પ્યાલી પાય કે આપણા માએ જે અંધારું છે એ અજવાળું થઈ જાય તો પૂજ્ય મહારાજશ્રી જીઓ જીઓ જગત ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ કી જય નિષ્લંકી નારાયણ ભગવાન કી જય ગુરુદેવ રામદાસ બાપુ આજે એકાદશી અનુષ્ઠાનના આજે ચોથા દિવસે સ્ટેજ પર બિરાજમાન સર્વે સંતો, અમારા કાદિયાથી પધારેલા ધનસુખભાઈ અને સર્વે માતાજી ગોમામા અને સર્વે ભાવિક ભક્તજનો, અરે અરે આપણા હીરેભાઈએ અને મનુમુખીએ આપણને લખીરામનો પ્યાલો પાયો અરે અને આપણું મન આનંદથી ડોલી ઉઠ્યું. મનને મનાવવા માટે અનેક શાસ્ત્રો રચાયા છે. હવે આપણા સદગુરુ હંસતેજજી મહારાજે મન ચિતાવણી નામના શાસ્ત્રની અંદર મનને કેવી રીતે સ્થિર કરવું, મનને પરમાત્મામાં કેવી રીતે લગાવવું, અરે એ મન ચિતાવણી નામના પુસ્તકમાં એમને કહ્યું છે. શું કીધું છે? સદગુરુ સાહેબને કરું રે સલામ, સમરું એક નિરંતર નામ. સાહેબ સમરી
નિત્ય જ્ઞાને મળીએ મળીએ. અને સગળા મનના કુલક્ષણ તળીએ. વાહ વાહ. આ મન જ આપણને મન લોભી મન લાલચુ મન ચંચળ મન ચોર મન કા કયા ન કીજીએ મન હરાયું ઢોર. ઓએ ગુરુ વચન તે સ્થિર થઈ સુણીએ. સત્સંગ ગુરુના વચનો એક ચિત્તથી સુનીએ તો આપણા હૃદય સોસરા ઉતરી જાય અને સદગુરુ બોધ તે પ્રેમે ભણીએ. પ્રેમે ભણીએ. સજ્જનો, ચંચળ મન તો સ્થિર થાય, ઋષિવર કરવો સમરણ ઉપાય. કુમન કુભાવ કુબુદ્ધિ પરહરીએ અને સાહેબ નામ લેતા નિશ્ચય તરીએ. અરે અરે. નક્કી તરી જવાશે એમ. નામ લિયા તેને સબ લિયા, सकल शास्त्र का भेद, बिना नाम नर के चला पटपट चारो वेद. अरे तो ही साचा साहेब हो. श्री हरि हरि जेने किया અને લિયા નારાયણ. એ મન ચિંતામણી શું સ્નેહ જે કિયા તે મળ્યા અમર ઠામ. એ સગળી વાત વાત જ સાર, મન સુધ પામે સકળ ગોપાર. કારણ સગળું મન તણો મુનિવર્યેથી શું કહીએ ગણો. એ કાયા કલેચના કરશો જન ગથર કરી રાખો ચંચળ મન. બ્રહ્મ જ્ઞાને મન સ્થિર થાય, મુનિવર બીજો નથી કોઈ. કાયા કાશી મન છે ગંગા, ઘોર નરને ચરણે લાગે જો રંગા. તું હી સાચા સાઈ હો. એ રંગ રંગાવો દિલમાં અને કાહે ફિરો વનવાસ. ઘટમાં તીરથ શોધીએ તો પિયુજી તેરી પાસ. પરમાત્મા આપણી અંદર જ છે. જુઓ સજ્જનો, અરે અરે. હું તમને આ એક મને ખરાબ વિચાર કર્યો અને માણસને 900 જન્મની રખડપટ્ટી થઈ ગઈ, એનો હું તમને એક સત્ય ઘટના કહું છું. શ્રીમદ રાજચંદ્રનું નામ તમે સાંભળ્યું હશે. સૌરાષ્ટ્રની અંદર વવાણિયા ગામમાં એનો જન્મ થયો હતો. અરે અરે. 18 વર્ષની ઉંમરે આ શ્રીમદ રાજચંદ્ર મુંબઈ ગયા. એને હીરાનો વેપાર શરૂ કર્યો. 4 વર્ષની અંદર, એટલે શ્રીમદ રાજચંદ્રની જ્યારે 22 વર્ષની ઉંમર થઈ એટલે હીરાના વેપારમાં ખૂબ કમાયા. હા. ઈ જમાનામાં લાખો રૂપિયાની સંપત્તિ શ્રીમદ રાજચંદ્ર 4 વર્ષની અંદર મુંબઈમાં કમાયા. 22 વર્ષની ઉંમરે એક દી એને વૈરાગ ઉત્પન્ન થઈ ગયો. આહા, આ લાખો કરોડોની સંપત્તિ મારા જીવનું કલ્યાણ નહીં કરે. મને આત્મજ્ઞાન આ કરોડોની સંપત્તિમાંથી નહીં મળે. વૈરાગ ઉત્પન્ન થઈ ગયો. પરમાત્માની પ્રાપ્તિની તડપ જાગી. વિરહની અગ્નિ જેના અંગમાં, અરે તપિયા તેના તન, પછી સુખ ન ગમે. સંસારનું જેને જોડ્યા સદગુરુ સાથે સાથે મન. મન. પરમાત્મા પ્રાપ્તિની તડપ જાગી. 22 વર્ષની અંદર શ્રીમદ રાજચંદ્રએ મુંબઈની અંદર લાખો રૂપિયાની સંપત્તિને ઠોકર મારી. હા. ઈડર આયા. ઈડર ઘંટિયા પહાડ છે કોલેજની પાછળ. 300 પગથિયાં ચડીને ઉપર જવાય છે. ઈ ઘંટિયા પહાડ ઉપર એક મોટી શિલા હતી, પથ્થર હતો. હા. આમ આખા રૂમમાં આવી જાય ને એવી મોટો પથ્થર ઈ વખતે. અને એ બેસી ગયા પથ્થર ઉપર, સાધના કરી એને અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું.
આજે તો ત્યાં આશ્રમ ચાલે છે, પહેલાં એ વખતે કાંઈ જ નહોતું, ખાલી પથ્થર ઉપર બેસી ગયા, ડુંગર ઉપર. અને શરીર જુઓ તો હાવ હાડ પિંજર જેવું. એ શ્રીમદ રાજચંદ્રએ એના પુસ્તકની અંદર લખ્યું છે. અને એ એના સત્સંગમાંય કહેતા 900 જન્મ એને યાદ હતા. મારો ગયો જન્મ આ હતો, ગયો આ હતો, ગયો આ હતો, એમ 900 જન્મનો ઇતિહાસ એ કહેતા. અરે અરે 900મે જન્મે અમારો જન્મ મગધ દેશમાં થયો હતો. કે મગધ દેશ એટલે આજનું બિહાર. બિહારને મગધ દેશ કહેવાતો એ જમાનામાં. દિલ્હીને હસ્તિનાપુર કહેવાતું. ધોળકાને વૈરાટનગરી કહેવાતી. કપડવંજ વિસ્તાર હેડંબાવન કહેવાતું. અમદાવાદને કર્ણાવતી નગરી કહેવાતી. અહીંયા મેળો ભરાયેલો તરણેતરનો. ધ્રુપદ રાજાએ ત્યાં કને ઓલાએ મચ્છવેદન કર્યો હતો અર્જુને. ઝાલાવાડ ત્યાં અર્જુને મચ્છવેદન કર્યો હતો. કપડવન છે ને એ હેડંબાવન ગણાતું એ વખતે. કપડવંજ વિસ્તાર એટલે હેડંબાવન. ભીમે હેડંબા જોડે લગ્ન કર્યા હતા એ. આજનું બિહાર એ વખતનો મગધ દેશ. વાહ વાહ. અને મગધ દેશની અંદર રાણી ચુડલાવતીને શ્રેણીક રાજાનું રાજ ચાલે. અને એ નગરની એ જમાનામાં જાહુ જલાલી એટલે આખા ભારતની અંદર મગધ દેશ જાહુ જલાલી વાળો કહેવાતો. શ્રેણીક રાજા અને ચુડલા રાણીનું રાજ ચાલે. અને રાજ્યની બહારે એક સંત મહાત્માનો આશ્રમ હતો. બ્રહ્મજ્ઞાની સંત મહાત્મા. એ આશ્રમમાં કેટલાક ભક્તજનોનો સત્સંગ હતો. સંત મહાત્મા સત્સંગ કરે અને નામ ચિંત જેને આમંત્રણ હતા, તમારે આવવાનું, તમારે આવવાનું, તમારે આવવાનું. વાહ વાહ. ઉચ્ચ કોટીનો સત્સંગ. અને એ મહાપુરુષ એટલે વાઘ ને વરુ ને કૂતરા ને બિલાડા બધા ભેગા બહીને સત્સંગ સાંભળે. નકો આ ઓલાને સસલાને તો માર નાખે વાઘને, પણ બધા ભેગા. એ સંતનો પ્રભાવ હતો. એની ભૂમિમાં અલખનો આરાધી જે હોય ને, એ જેટલી ભૂમિમાં એને સ્પર્શીને વાયરો જતો હોય ને, એ બધું પવિત્ર થઈ જાય. બધાના ઝાડ પાન બધા સ્થિર થઈ જતા. એક વખત દાદા મેકણ બાદશાહ થઈ ગયો, મુસ્લિમ બાદશાહ કલંદર બાદશાહ. એના રાજ્યમાં એને એની આણ વર્તાવી હતી એને. અરે અરે. કે સવારમાં જઈ બાંગ ફૂકે એટલે જ્યાં જે લોકો હોય જેને બાંગ સંભળાય એ બધા ત્યાં ઊભા રહી જાય. એ બાંગને જબરજસ્ત માન દેવાતું. અને કદાચ એ કલંદર બાદશાહ બાંગ ફૂંકતો હોય ને કોઈ એને માન ના દે, હાલવાનું ચાલુ રાખે, સ્થિર થઈ જવું પડે, તો એને સૈનિકો પકડી જાય અને રાજા એને ફાંસીની સજા દે. શાહ કલંદર બાદશાહ. એક વખત એ વિસ્તારમાંથી દાદા મેકણ જતા હતા. અને ઓલે શાહ કલંદર બાદશાહે બાંગ ફૂંકી અને દાદા મેકણે હાલવાનું ચાલુ રાખ્યું. એને ખબર નહીં કે આ રાજ્યમાં એવી આણે કે બાંગ ફૂંકાય તો સ્થિર ઊભું થઈ જવાનું, એને માન દેવાનું. હાલવાનું ચાલુ રાખ્યું. સૈનિકો જોઈ ગયા, પકડી ગયા. અમારો બાદશાહ બાંગ ફૂકે રહે ને તે માન કેમ ના દીધું, ચાલ હવે તને ફાંસીની સજા થશે. દાદા મેકણને કલંદર બાદશાહ પાસે રહી ગયા. મહારાજ, તમે બાંગ ફૂંકતા હતા ને આને હાલવાનું ચાલુ રાખ્યું તો ઊભા નહોતા રહ્યા, સ્થિર નહોતા થયા, તમારી બાંગને માન ના દીધું. રાજા પૂછે છે દાદા મેકણને, તમને શું તકલીફથી ઊભા રહેવામાં? મહારાજ, મને ખબર ન હતી કે તમારી બાંગ ફૂંકાતી હોય ત્યાં સ્થિર ઊભું થઈ રહેવું પડે એવી મને ખબર નહોતી, ક્ષમા કરજો. પણ મહારાજ,
તમે બાંગ ફૂકો તો તમારી બાંગને કોણ કોણ માન આપે કે મારી બાંગનો અવાજ જેટલે સમજાય એટલે સુધી માણસો બધા જ સ્થિર ઊભા રહી જાય. વાહ વાહ. દાદા મેકણ કે પશુ પક્ષી ઝાડ પાન કીડી મકોડી ઈ ઊભા રહે કે ના રહે? તો કે ઈ તો ના રહે કે. દાદા મેકણ કે હું બાંગ ફૂકું છું ને તમે તપાસ કરાવો સૈનિકો કને કે. દાદા મેકણે બાંગ ફૂકી, પવન બંધ થઈ ગયો, ઝાડ હલવાના બંધ થઈ ગયા, કીડી મકોડી સ્થિર થઈ ગયા, પશુ પક્ષી બધા સ્થિર થઈ ગયા. દાદા મેકણની બાંગને બધાએ માન આપ્યું. કલંદર બાદશાહ દાદાના પગમાં પડી ગયો કે પ્રકૃતિ પણ તમારું કયું કરે છે, મારું કયું તો માણસો જ કરે છે, પણ પ્રકૃતિ બધી કીડી મકોડી પશુ પક્ષી ઝાડવા બધા એ સ્થિર થઈ ગયા. પવન ફૂંકાવાનું બંધ કરી દીધું, પગમાં પડી ગયો. એવી રીતે આ સંત મહાત્મા જ્યારે સત્સંગ કરતા બિહાર મગધ દેશની અંદર, એ સંત મહાત્મા બ્રહ્મ જ્ઞાનનો સત્સંગ, વાહ વાહ. જે સત્સંગ સાંભળવાથી આપણા પાપ બળી જાય. અને એ સત્સંગમાં પશુ પક્ષી જીવ જંતુ વાઘ વરુ ચિતા બધા જ સ્થિર થઈને સત્સંગ સાંભળે. આ શ્રીમદ રાજચંદ્ર કહે છે એ 900 જન્મ મેં એ મગધ દેશના એ સંત મહાત્માના આશ્રમની અંદર અમે સત્સંગ સાંભળતા હતા એ વખતે. અને ચાલુ સત્સંગમાં એ મગધ દેશનો રાજા શ્રેણીક રાજા અને ચુડલા રાણી. ચુડલા રાણી એટલે રૂપ, રૂપની અંબાર, અપ્સરા જેવું એનું રૂપ. 16 શણગાર સજીને આ બંને દંપતી સત્સંગમાં આવ્યા. જેમાં દાખલ થયા એટલે આ સંત મહાત્માએ 1 મિનિટ સંત બંધ રાખ્યો. કોઈ મહાનુભાવે રાજા મહારાજા આવ્યા. પેલા રાજાએ સંત મહાત્માને ફુલહાર ચડાયો, સ્વાગત કર્યું, વંદન કર્યા. અને શ્રેણીક રાજા પુરુષ જ્યાં બેઠા હતા ત્યાં આવીને સત્સંગ સાંભળવા બેઠા. અને ચુડલા રાણી સ્ત્રીઓની હરોળમાં સત્સંગ સાંભળવા બેઠી. હવે આ શ્રીમદ રાજચંદ્ર એમ કહેરા એ સત્સંગમાં હું એ હતો. અને એ વખતે ચુડલા રાણીને જોઈ કેટલાક લોકોને મનમાં વિચાર આવ્યો ખાલી, હા 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 શું રૂપ છે આ સ્ત્રીનું. બીજા જન્મમાં જો મને આવી રૂપાળી સ્ત્રી મળી જાય તો મારું ભાગ્ય બદલાઈ જાય. આટલો કુવિચારે મને 900 જન્મની રખડપટ્ટી કરાવી નાખી કે. આ શ્રીમદ રાજ્ય એમ કહેતા, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણોમાં હો વંદન અગણિત. એવી અવધૂત દશા થઈ જાય, દેહ છતાં દેહાતીત. એક ભાઈને આમ ખીલો લગાવવો હતો. બજારમાં જઈને દુકાનેથી ખીલો લઈ આવ્યો. પણ ખીલો કેવી રીતે મારે? માથા પાયે દિવાલ રાખીને અણી પાયે આમ હથોડો મારે. કે મેં કર્યો ખીલો દિવાલમાં જાય નહીં. આ દિવાલમાં ખીલો કેમ નથી જતો? હા, મારી ભૂલ થઈ ગઈ. આ ખીલાની અણી આ દિવાલ પાસે જાય રહી, એટલે આ ખીલો આ દિવાલનો નથી પણ આ દિવાલનો છે. એ દિવાલમાં લગાવ્યો તો ખીલો જતો રહ્યો. ગયો દુકાનદાર કરે, ઝઘડો કર્યો, મને આ દિવાલનો ખીલો જોઈતો તો આ દિવાલનો ખીલો કેમ દીધો? દુકાનદાર કહે છે, ભાઈ મારી દુકાનમાં બધા જ ખીલા, બધી દિવાલમાં ખીલા આવી જાય એવા છે, પણ તમારી થોડીક ભૂલ થઈ ગઈ. તમે દિવાલની દિશા આખી બદલી નાખી, એને બદલે ખીલાની દિશા બદલી નાખી હોત, આમની આમ કરી દીધું હોત તો એ દિવાલમાં ખીલો જતો રહેત. આ દ્રષ્ટાંત ઉપરથી આપણા મનને સમજાયું છે કે આપણા મનની દિશા બદલી જાય. આપણું મન જે જગતની માયા તરફ વેગ કરી રહ્યું છે, એ મન જો પરમાત્મા પ્રાપ્તિ તરફ વેગ કરવા લાગે, અરે
તો પરમાત્મા પ્રાપ્તિ સુલભ થઈ જાય. એક વખત એક નગરની અંદર એક શેઠ રહેતા હતા. શેઠે આ શિવગણદાસ મહારાજ પાસેથી આ દ્રષ્ટાંત સાંભળ્યું. એવું આ શેઠ રહેતા હતા તે શેઠે એક બકરો પાળ્યો હતો. એક દિવસ શેઠે જાહેરાત કરી કે મારા બકરાને જે દ્રવઈ આવે, બરાબર દ્રાઈ આવે, એને 100 રૂપિયા 1000 રૂપિયા ઇનામ આપવામાં આવશે. અરે અરે ઘણા તૈયાર થયા કે બકરાને તો દ્રવ્ય આવી, સરસ સરસ બધું રેવડી ને પાન ને બધું ખવડાવી દેશું, દ્રાઈ જશે, આપને 1000 રૂપિયા ઇનામ મળી જશે. ભાઈ તૈયાર થયા, આખો દી બકરાને ચરાયો, સારા સારા ફૂલ ઝાડ પાન બધું. પેટ તૂટું થઈ ગયું, એવો બકરો ધ્રાઈ ગયો. એટલે સાંજે ઘરે લઈ આવ્યા. શેઠ લાવો 1000 રૂપિયા, તમારો બકરો ધ્રાઈ ગયો છે, હવે એકદમ પેટમાં બિલકુલ જગ્યા નથી. શેઠ કહે છે ઊભા રહો, મને ખાતરી કરવા દો, ધ્રાઈ જાય પછી તમને ઇનામ આપું. બકરાને બાંધ્યો ખીલામાં ને પછી શેઠ ગવાર લઈ આવ્યા. એટલે બકરો મંડ્યો ખાવા. આ ક્યાં ધ્રાઈ ગયો, ભૂખ્યો હોય કે આ ગવાર ખાઈ રહ્યો? ધ્રાયેલો હોય તો ખાય ન ખાય. હા ભાઈ ઇનામ નહીં જડે, જા ગેટ આઉટ, પાછો જા. બીજો ભાઈ તૈયાર થયો, ત્રીજો ભાઈ થયો, ચોથો ભાઈ થયો. હા જે ગવાર મૂકે ને બકરો ગમે એટલો ધ્રાયેલો હોય એ બકરો ખાવા મંડી જાય. એક વખત એક હોશિયાર ભાઈ, અહીંયા રમેશભાઈ આવ્યા કે નથી આવ્યા? આ રમેશભાઈ જેવો ભાઈ એ તે શેઠ હું બકરાને દ્રવી આવું કે ભલે ભલે. બકરાને લઈ ગયા, હાથમાં એક હોટી રાખી, અણીદાર હોટી. બકરાને સારું સારું ખાવા લગે લઈ જાય ને મારે હોટી, ઓલો ખાવા જાય ને મારે હોટી. જેવો બકરો ખાવા જાય, નજીક લઈ જાય, બધા પાંદડા રેવડી પાનપુલ બધા સારી સારી ખાવાની જગ્યાએ લઈ જાય ને બકરો જેવું મોઢું નાખવા જાય એવું હોટું મારે, એવું હોટું મારે. એક પાંદડું આખા દીમાં ખાવા ન દીધું. હા બકરો હા દુબળો થઈ ગયો, એકદમ રોજ તતરી થઈ જતો, અને હોટી લઈને ખાવા ના દે. સાંજ પડી, શેઠ આયા ઘરે, આજ બકરો ધરાઈ ગયો છે, લાવો 1000 રૂપિયા ઇનામ. ઉભા રહો, મારે પરીક્ષા કરવા દો. બકરાનું મોઢું આવું તોબડા જેવું થઈ ગયું, માર ખાઈ ખાઈને. આખો દી હોટીયું મારી આ રમેશભાઈ, બકરાને ખાવા ના દીધું. બકરો બાંધ્યો, ઓલો ભાઈ લાકડી લઈને બકરાની સામે જ ઊભો હોય. શેઠ કહે છે ગવાર લઈ આવો, બકરો જો ખાશે તો ધ્રાયેલો નથી, નહીં ખાય તો ધ્રાયેલો હોય. ગવાર લીવાઈને મૂક્યો બકરાને. બકરો વિચાર કરેલો કે આખો દી આ ભાઈએ મને એક પાંદડું ખાવા નથી દીધું, ખાઉં ને માથે જડબા ઉપર આવે, હોટી આવે, હવે મારું મોઢું બહાર ઝીલે એમ નથી. કે હવે જો ખાઈશ તો વળી પાછો હોટીઓથી મને મારશે. બકરે ના જોયું ગવાર હમું, અરે ને ના જોયું શેઠ હમું, ભાઈ હમું જોઈને ઊભું હોય. શેઠ કે વાહ, આજ બકરો ધરાઈ ગયો હોય, 1000 રૂપિયા ઇનામ એને જડી ગયું. હા આ દ્રષ્ટાંત ઉપરથી આપણા મનને સમજાયું છે કે આપણું મન એના જેવું છે. જ્યાં જોઈએ ત્યાં ખાવામાં દાબેલી એ ચાલશે ને, હોટલનું એ ચાલશે ને, પાઉંભાજી એ ચાલશે ને. એવો રંગ લાગ્યો